જેનું નામ છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. તો તમે અહીંયા જોઈ શકો છો, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી કંઈક આવી દેખાય છે બહારથી, જે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. જો બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય, ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ. તો સૌથી જૂનું મ્યુઝિયમ કયું આવશે? કચ્છ મ્યુઝિયમ, જે કે આવેલું છે ભુજની અંદર આવેલું છે. તો ભુજની અંદર હમીરસર તળાવ છે, એને એક્ઝેક્ટ સામે તમે જોશો તો ત્યાં તમને કચ્છ મ્યુઝિયમ જોવા મળશે. ઓકે, અને એ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. પરંતુ ક્વેશ્ચન એ પૂછાય ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ, તો આન્સર શું આવશે? બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, જે ક્યાં આવેલું છે સાહેબ? બરોડાની અંદર. બરોડા એટલે શું? વડોદરા. ઓકે, વડોદરા, જેને મહેલોનું શહેર કહેવામાં આવે છે. તો વાત કરીએ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીની, તો બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એ વડોદરા, ગુજરાત, ભારતના એક પુરાતત્વીય અને પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય છે. મરાઠાઓના ગાયકવાડ વંશના રાજા થઈ ગયા, મહાન રાજા થઈ ગયા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1887 ની અંદર મ્યુઝિયમની સ્થાપના કરી હતી. પરંતુ જે બિલ્ડિંગનું કામ છે એ ક્યારે પૂર્ણ થયું હતું? 1894 ની અંદર પૂર્ણ થયું હતું. જો આની અંદર પિક્ચર ગેલેરી છે એ એડ કરાઈ હતી નહીં. પહેલા સંપૂર્ણ સિમ્પલ મ્યુઝિયમ હતું. પાછળથી આ જે પિક્ચર ગેલેરી છે એ એડ કરવામાં આવી. તો જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે, એની શરૂઆત ક્યારે થઈ હતી? 1887 અને આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે ક્યારે બની ગયું, ઊભું થઈ ગયું? તો 1894 ની અંદર. એના પછી પિક્ચર આર્ટ ગેલેરી છે એ એડ કરવામાં આવી. સાહેબ, એનું બાંધકામ છે એ 1908 ની અંદર શરૂ થયું હતું અને 1914 ની અંદર પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ એ વખતે પહેલું વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલતી હતી. એના કારણે 1921 ની અંદર પબ્લિક માટે આ પિક્ચર ગેલેરી અને મ્યુઝિયમ છે એ ખુલ્લું મુકાયું હતું. બનીને રેડી થઈ ગયું હતું, પરંતુ લોકાર્પણ થયું હતું નહીં. ક્યારે થયું? 1921 માં, 1921 ની અંદર એ ખુલ્લી મુકાઈ હતી પબ્લિક માટે. આગળ વાત કરીએ, પિક્ચર ગેલેરી બિલ્ડિંગને 1910 માં મ્યુઝિયમની અંદર ઉમેરવામાં આવી હતી. ક્યારે? સાલ કઈ હતી? 1910. ઓકે, તમે જો આ પહેલા બે અલગ અલગ બન્યું હતું. પહેલા મ્યુઝિયમ બિલ્ડિંગ છે એ અલગ બન્યું હતું, પિક્ચર ગેલેરી એ પાછળથી બની હતી. ઓકે, 1914 ની અંદર પૂર્ણ થઈ હતી અને 1910 ની અંદર એ મ્યુઝિયમની અંદર એડ કરી દેવામાં આવી હતી અને એનું કામ છે એ 1914 ની અંદર પૂર્ણ થયું હતું. આગળ વાત કરીએ, એમાં ભોયતળિયે 4 યુરોપિયન ખંડ આવેલા હતા, જેમાં ગ્રીક રોમન કલાથી માંડીને 20મી સદી સુધીનો યુરોપિયન કલાના નમૂના જોવા મળે છે. આગળ વાત કરીએ, ભારતીય સભ્યતા અને કલાને લગતી 5 ગેલેરીમાં પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક, પ્રાચીન, મધ્યકાલીન ભારતીય કલાના નમૂના પ્રદર્શિત થાય છે. જ્યારે એક ખંડ છે એ વડોદરા રાજ્યના ઇતિહાસ બતાવે છે અને બીજો ખંડ છે એ વડોદરાની સ્થાનિક કલા બતાવે છે. આગળ વાત કરીએ, આ સંગ્રહમાં કલા, શિલ્પ, નૃવંશશાસ્ત્રનો સમૃદ્ધ સંગ્રહ છે. પિક્ચર ગેલેરી પ્રખ્યાત બ્રિટિશ ચિત્રકારો, નામ અહીંયા લખેલા છે, જેમ કે JMW છે, પછી જ્હોન કોન્સ્ટેબલ છે અને અન્ય બીજા ઘણા બધા જે બ્રિટિશ ચિત્રકારો છે એમના ચિત્રો અહીંયા મૂકવામાં આવ્યા છે, ઓરિજિનલ ચિત્રો. આ સાથે ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, અહીંયા આઈ થિંક ઇમેજ નથી. ઓકે, તો ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ્સને એનું જે હાડપિંજર છે એ મુખ્ય અહીંયા આકર્ષણનું કેન્દ્ર છે. અન્ય ખજાનામાં 5મી સદીના પ્રખ્યાત અકોટા કાંસ્ય, પછી મુગલના લઘુચિત્રનો સંગ્રહ છે. તિબેટિયન કલાના સંપૂર્ણ ગેલેરી એક અલગ બનાવવામાં આવી છે. ભારતીય હસ્તકલા, કલાકૃતિઓ અને સિક્કાઓનો સમાવેશ થાય છે. જો અહીંયા જ્યારે પણ હું મ્યુઝિયમ ચલાવીશ તો એની અંદર જે મ્યુઝિયમ છે એની નાની નાની ડિટેલ્સ પણ ચલાવીશ. હવે તમને ખબર છે કે ભાઈ તમારે જો જીપીએસસી 1 2 કે મતલબ કે તમને એવું નહીં પૂછાય કે ભાઈ બર્ડો મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વિશે નિબંધ લખો અથવા તો 10 વાક્ય લખો, એવું તો પૂછાવાનું નથી. તો આ નાની નાની ડિટેલ્સ છે એ યાદ રાખવાની જરૂર નથી. હા, આવું તમે યાદ રાખી શકો છો કે ભાઈ સાહેબ, ઇજિપ્તની મમ્મી અને બેબી બ્લુ વેલ, આનું હાડપિંજર છે એ ગુજરાતના નીચેનામાંથી કયા મ્યુઝિયમની અંદર જોવા મળશે? તો આ હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખવાની. બાકી જે આ નાની નાની વસ્તુઓ છે ને એ તમારે કઈ યાદ રાખવાની નથી. એમાંથી ક્વેશ્ચન નહીં નીકળે. મતલબ કે આમાં તમને આઈડિયા આવી જ જશે કે આમાંથી શું નીકળી શકે. હું ચલાવીશ આખું, કારણ કે મારી ફરજમાં આવે છે કે ભાઈ જો મ્યુઝિયમ ચલાવું છું તો એની નાની નાની ડિટેલ્સ, દરેક મ્યુઝિયમની નાની નાની ડિટેલ્સ પર ચલાવું. પરંતુ તમારા માટે શું જરૂરી છે એ તમારે સુધી નાખવાનું અંદરથી. ઓકે, ભાઈ આ વસ્તુ છે એ પૂછાઈ જાય એવું છે, કારણ કે આ યુનિક વસ્તુ છે, બીજા મ્યુઝિયમની અંદર નહીં જોવા મળે. તો આ યુનિક વસ્તુ છે, લઈ લો.
બાકી સાહેબ ઇતિહાસ છે, કલાકૃતિઓ છે, સિક્કાઓ છે, એ બધા મ્યુઝિયમમાં જોવા મળશે. ઓકે, એ કંઈ ખાસ નવીનની વાત નથી. નવીનની વાત એટલે બીજા મ્યુઝિયમથી કંઈક અલગ વસ્તુ મૂકેલી હોય, એ તમારે એમાંથી શોધી લેવાની. ક્લિયર? અને એ તમારા માટે મહત્વપૂર્ણ છે. બીજું શું શું પૂછાય? પહેલા જ મેં કીધું હતું, જો પૂછવાની શક્યતા પહેલી મેક્સિમમ તો એવી જ છે કે તમને મ્યુઝિયમનું નામ આપેલું હોય ને મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું હોય. સાહેબ, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. આ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ક્યાં આવેલી છે? સાહેબ, બરોડામાં આવેલી છે. ઓકે, તો આવા પણ ક્વેશ્ચન સિમ્પલ પૂછાઈ શકે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.